સતત ત્રીજા દિવસે પણ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેકાબૂ થઈ 450 થી વધુ દુકાનો બળીને ખાક, કરોડોના નુકસાનથી વેપારીઓ બરબાદ। 2 લાખની લાંચ લેતા એએસઆઈ ઝડપાયા। ગાંધીનગરમાં નાણાકીય ગેરરીતિની અરજીને લઈ તપાસમાં હેરાન ન કરવા સેક્ટર 7ના એએસઆઈ અશોક ચૌધરીએ માંગી હતી લાંચ। કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત। બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડામાં તો દાંતીવાડા ગ્રામ પંચાયતના 48 વર્ષીય વીસીએ પણ હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ। કમળાના નવા 8 કેસ નોંધાયા। આણંદના ધર્મજ ગામમાં 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ। રબારીવાસ અને નવાપુરા વિસ્તારનું પાણી બિન પીવાલાયક જાહેર। બિહાર બાદ હવે ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ। કેટલાક મંત્રીઓના વિભાગોમાં બદલાવ સંભવ, તો હાલના કેટલાક મંત્રીઓની થઈ શકે છે બાદબાકી। અડતાલીસ કલાક બાદ પણ પુણે દુષ્કર્મ કાંડનો આરોપી ફરાર। સરકારી બસમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટનાથી વિપક્ષનો વિરોધ। ડેપો મેનેજર સહિત 23 સુરક્ષા ગાર્ડ સસ્પેન્ડ।